પત્રિકામાં ખેડૂત સંઘર્ષ સમિતિ દ્વારા ખેડૂતોના વિવિધ પ્રશ્નોને લઈને સરકાર સામે આંદોલનનું એલાન કરાયું હોય તેમ પત્રિકા જાહેર કરી ખેડૂતોને એકજૂટ બની પોતાના હક્ક માટે લડવા અને આગામી કાર્યક્રમમાં જોડાવા અપીલ કરાઈ હતી। ખેડૂત સંઘર્ષ સમિતિ દ્વારા ખેડૂતોને સંબોધીને જાહેર કરવામાં આવેલી પત્રિકામાં કૃષિ ક્ષેત્રની હાલની સ્થિતિ અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરવામાં આવી છે। સમિતિએ જણાવ્યું છે કે ખેડૂતોને પાકના યોગ્ય ભાવ, સહાય અને અન્ય મૂળભૂત પ્રશ્નોમાં સતત અન્યાય થઈ રહ્યો છે, જેના કારણે ખેડૂતો આર્થિક મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે। પત્રિકામાં ખેડૂતોને સંગઠિત બની પોતાના અધિકારો માટે અવાજ ઉઠાવવાની અપીલ કરવામાં આવી છે। સરકાર સમક્ષ વિવિધ માંગણીઓ રજૂ કરી ખેડૂતોના પ્રશ્નોનો તાત્કાલિક ઉકેલ લાવવા માંગ કરવામાં આવી છે। સાથે જ તમામ ખેડૂતોને આગામી આંદોલન અને કાર્યક્રમોમાં મોટી સંખ્યામાં જોડાઈ ખેડૂત એકતાનું પ્રદર્શન કરવા અનુરોધ કરવામાં આવ્યો હતો। મારું નામ નરેશ વિરાણી છે। હું ખેડૂત સંઘર્ષ સમિતિ તરફથી અહીંયા આવેદનપત્ર દેવા આવ્યો છું ખેડૂતોને ન્યાયને લઈને। શું રજૂઆતો છે? અમારી રજૂઆતો ગુજરાતની અંદર જે કાંઈ થાંભલાની અણનીતિ બની રહી છે એ રણનીતિને લઈને જેતપુરની અંદર જે આમરણ ઉપવાસ સાવણી ચાલી રહી છે અને આજ 15મો દિવસ છે। એ 15મા દિવસને અંતે હજી સુધી સરકાર જાગી નથી અને કોઈ પણ ન્યાયની વાત આવી નથી। અને ગત રોજ જે કૃષિ મંત્રી દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે કે ખેડૂતો દ્વારા જે કાંઈ રાજકારણ થઈ રહ્યું છે એ અમે રાજકારણ કરવા અમે માંગતા નથી અને અમે કાંઈ પણ કરીશું એ પ્રાથમિક સુવિધાને લઈને અમે યોગ્ય પગલાં ભરીશું। પણ આજ 15મા દિવસે પણ સરકાર તરફથી કોઈ યોગ્ય પગલાં ભરવામાં આવ્યા નથી। એને લઈને આગામી દિવસોની અંદર યોગ્ય પગલાં નહીં ભરવામાં આવે તો અમે સુરત કલેક્ટરને આવેદનપત્ર આપવા આવ્યા છીએ કે આગામી દિવસોની અંદર કંઈ પણ રણનીતિ નહીં બનાવે તો સુરતની અંદર જેતપુરની અંદર જે ચાલી રહ્યું છે એની ગુંજ સુરતની અંદર ગુંજ છે અને એ ગુંજ સુરતની જે ગુંજ છે એ ઇતિહાસ પણ જાણે છે અને આવનારા દિવસોની અંદર એક નવો ઇતિહાસ પણ અમે ઇતિહાસ રચશું। ખેડૂતોની જે જમીનો અત્યારે કંપની સરકાર મન ફાવે એ ભાવે એક્વાયર કરી રહી છે અને 10-10 વીઘાની અંદર એક થાંભલો નાખી અને 10-10 વીઘામાં એનું મટીરિયલ પાથરીને બેઠા છે અને કાંઈ પણ વળતરની જે અપેક્ષા છે એમાંથી 5-10% વળતર આપી અને એને પહેલી જમીન પડાવી લેવાનો એક કારસો ઘડાણો છે। એના માટે અમે ન્યાય માગવા નીકળ્યા છે। સુરત જિલ્લાના ખેડૂતોને પણ એ જ અન્યાય છે, ગુજરાતના તમામ ખેડૂતોને એ જ રીતે અન્યાય થઈ રહ્યો છે। એમાં જિલ્લાવાદ ક્યાંય આવતો નથી। જે થાય છે બધું ગાંધીનગરથી કંપની સરકારો દ્વારા થાય છે, એટલે કોઈ પણ જિલ્લાની અંદર ક્યાંય પણ જિલ્લા ભેદ નથી। દરેક જગ્યાએ એક સરખો જ અન્યાય થઈ રહ્યો છે।